સોમા તળાવ પાસે ગેરકાયદેસર ખાનગી વાહનોથી ટ્રાફિકની સમસ્યા અને તંત્રની બેદરકારીથી ટ્રાફિક જામ. અકસ્માત, દબાણ વધ્યા. સોમા તળાવ પાસેના એસટી બસ સ્ટોપ પોઈન્ટ પાસે ગેરકાયદેસર ખાનગી વાહનોનો અડીંગો સતત વધારો થયો. અહીંથી ડભોઈ, છોટાઉદેપુર અને પંચમહાલ સહિતના વિસ્તારોમાં મુસાફરોને લઈને જવા માટે ખાનગી વાહનો ચાલકો બે રોકટોક દોડતા જોવા મળે છે. ટ્રાફિક પોલીસ, આરટીઓ અને પાલિકા તંત્રની બેદરકારીના કારણે આ વિસ્તારોમાં ગેરકાયદેસર ટેક્સી સ્ટેન્ડ, લારી ગલ્લા અને પથરાના દબાણો વધતા ગયા છે, જેના કારણે આજુબાજુ રહીશો અને દુકાનદારો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. દિવસ રાત અહીં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળતા હોય છે, જ્યારે અવ્યવસ્થા અને અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. અનેકવાર રહીશો અને વેપારીઓ દ્વારા તંત્રને ફરિયાદ કરવામાં આવી છતાં માત્ર 2-4 વાહન ચાલકો મેમો આપીને પોલીસ સંતોષ માને છે. પણ આ વિસ્તારમાં ગેરકાયદેસર ટેક્સી સ્ટેન્ડ અને ખાનગી વાહનોના અડીંગોના કારણે ટ્રાફિક સમસ્યા ગંભીર બની છે. હપ્તારાજના કારણે અનેક વાહન ચાલકો પાર્સિંગ વગર વાહન ચલાવે છે અને મુસાફરો પાસેથી જ અયોગ્ય રીતે ભાડું વસૂલ કરે છે. સ્થાનિકો અને વેપારી તંત્રની બેદરકારી સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે અને તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.